હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એક્યુરેટ લર્નિંગ. સાચું શીખીએ, સાચી રીતે શીખીએ. આજનો આપણો ટોપિક છે ગુજરાતી ફકરાનું શ્રુત લેખન. લેટ્સ બિગિન. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ હું આ ફકરો વાંચું છું. કાગળની શોધ થઈ તે પહેલા હાડકા, પથ્થર અને ઈંટો ઉપર લખવામાં આવતું. પથ્થર ઉપરના લખાણને શિલાલેખ કહેવાય. ત્યાર પછી તાડના પાંદડા ઉપર લખવાનો રિવાજ શરૂ થયો. કાગળ માટે પત્ર શબ્દ વપરાય છે, તેનો અર્થ પાંદડું થાય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ ફકરાનું શ્રુત લેખન કરવાનું છે, એટલે કે સાંભળીને લખવાનું છે. લખો તમારી નોટમાં. કાગળની શોધ થઈ તે પહેલા હાડકા, પથ્થર અને ઈંટો ઉપર લખવામાં આવતું. પથ્થર ઉપરના લખાણને શિલાલેખ કહેવાય. ત્યાર પછી તાડના પાંદડા ઉપર લખવાનો રિવાજ શરૂ થયો. કાગળ માટે પત્ર શબ્દ વપરાય છે. તેનો અર્થ પાંદડું થાય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે હું આ ફકરો એક વખત વાંચું છું. તમારે કોઈ શબ્દ લખવામાં ભૂલ થઈ હોય કે શબ્દ લખવાનો રહી ગયો હોય તો એ લખી લો. કાગળની શોધ થઈ તે પહેલા હાડકા, પથ્થર અને ઈંટો ઉપર લખવામાં આવતું. પથ્થર ઉપરના લખાણને શિલાલેખ કહેવાય. ત્યાર પછી તાડના પાંદડા ઉપર લખવાનો રિવાજ શરૂ થયો. કાગળ માટે પત્ર શબ્દ વપરાય છે, તેનો અર્થ પાંદડું થાય છે. ચાલો, હવે આ ફકરો તમને સ્ક્રીન પર દેખાય છે. તમારે આ ફકરાને જાતે ચેક કરવાનો છે. જે શબ્દ લખવામાં કે એની જોડણીમાં તમે ભૂલ કરી હોય એના ફરતે રાઉન્ડ કરવાનો છે, અને આ ભૂલવાળો જે શબ્દ છે એ સુધારી અને સાચો શબ્દ તમારે ફકરાની નીચે ફરીથી લખવાનો છે. જો તમે હજુ સુધી એક્યુરેટ લર્નિંગ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. બેલ આઇકનને હિટ કરી નોટિફિકેશનના ઓલ ઓપ્શન પર ક્લિક કરી દો, જેથી નવા વિડીયોના અપડેટ્સ રેગ્યુલરલી મળતા રહે. થેન્ક્સ ફોર વોચિંગ. સી યુ સૂન.